7 में आ प्रमाणे एक परिपथ दर्शावेल है। आ परिपथ में दरेक शाखा में वहतो प्रवाह आपणे शोधवो छे। तो दरेक शाखा में प्रवाह शोधवा माटे आपणे किरचॉफनो नियम एप्लाय करवो पड़शे ने किरचॉफनो नियम प्रमाणे दरेक शाखा में पसार थतो प्रवाह पहला दर्शाववो पड़शे। प्रवाह दर्शाववा माटे आपणे जोईशुं के अहींया कुल 2 विद्युत कोषो आपेला छे, परंतु बंनेमांथी आ जे 10 वोल्ट वाळो विद्युत कोष छे तेनो वोल्टेज वधारे छे, ईएमएफ वधारे छे। ईएमएफ जे कोषनो वधारे होय ए कोषमांथी विद्युत प्रवाह दर्शाववानी शरूआत करवी पड़शे। तो अहींया 10 वोल्ट वाळा विद्युत कोषमांथी धारी लो के I1 प्रवाह पसार थाय छे। पॉजिटिव एंडमांथी I1 प्रवाह निकळे छे। ए I1 प्रवाह ए बिंदु पर पहोंचशे त्यारे 2 भागमां डिवाइड थई जशे। एटले एक प्रवाह जशे ए थी बी तरफ अने बीजो थशे ए थी ते डी तरफ। धारी लो के ए थी बी तरफ जतो प्रवाह जे छे ए छे आपणी जोडे I2 छे। ए थी बी तरफ जतो प्रवाह I2 छे तो ए थी ते डी तरफ जतो प्रवाह केटलो वधशे तो I1 माइनस I2 बाकी रहेशे। એટલે કે I2 જતો રહ્યો તો બાકીનો બચ્યો I1 માઇનસ I2। I1 માઇનસ I2 પ્રવાહ અહીંયા સુધી પહોંચી ગયો, અહીંયા સુધી છેક। ઓકે, હવે અહીંયા બીજા વિદ્યુત કોષની બી જોડે જોડે વાત કરી લઈએ। આ વિદ્યુત કોષના આજુબાજુ કોઈ અવરોધ કે કંઈ નથી આપેલું તો હંમેશા એ વિદ્યુત કોષમાંથી ધન છેદામાંથી જ પ્રવાહ નીકળવાનો છે। તો આપણે અહીંયા કોઈ પ્રવાહ આપણે ધારી લીધો, અહીંયાથી પ્રવાહ નીકળે છે, પણ I1 અને I2 તો આપેલો છે તો બાકી કયો રહ્યો છે આપણી જોડે I3 પ્રવાહ। તો I3 પ્રવાહ આપણે અહીંયા દર્શાવી દીધો। હવે I2 પ્રવાહ અને I3 પ્રવાહ બંને બી બિંદુ ઉપર ભેગા થશે ને બી બિંદુથી ભેગા થઈને આગળ જશે, બીથી તે સી તરફ જશે, ત્યાં બની જશે I2 પ્લસ I3 પ્રવાહ બની જશે। એથી તે બી સુધી I2 ગયો અને આ વિદ્યુત કોષથી બી સુધી ગયો I3 ગયો, બંનેનો પ્લસ થયો તો I2 પ્લસ I3 થઈ ગયો। હવે અહીંયાથી આપણને ખ્યાલ છે કે આ કોષમાંથી I1 પ્રવાહ બહાર નીકળેલો તો અંદર પણ કેટલો જવો જોઈએ I1 પ્રવાહ જ અંદર જવો જોઈએ। I2 પ્લસ I3 અહીંયાથી નીચે આવે છે, પરંતુ અહીંયા તો ભાગમાં કેટલો જાય છે I1 એમાંથી નીકળી જાય છે। I1 નીકળી જશે તો અહીંયા બાકીનો કેટલો પ્રવાહ નીચે આવવાનો તો I2 પ્લસ I3 તો આવતો હતો એમાંથી કેટલો નીકળી ગયો I1 પ્રવાહ નીકળી ગયો, સો માઇનસ I1 જે પ્રવાહ નીકળી ગયો I1 એટલે કે ટોટલ પ્રવાહ આટલો બાકી રહ્યો। એટલે કે સી બિંદુથી ડી બિંદુ તરફ કુલ પ્રવાહ આવશે I2 પ્લસ I3 માઇનસ I1। હવે જ્યારે ડી બિંદુની વાત કરીએ તો અહીંયા કેટલો છે આપણે જોડે I2 પ્લસ I3 માઇનસ I1 અને બીજો એ તરફથી આવતો પ્લસ I1 માઇનસ I2, આ બંનેનો પ્લસ। જો I1 કટ થઈ ગયો, I2 કટ થઈ ગયો તો બાકી કેટલો રહ્યો I3 જે આપણે અહીંયા લખી દઈશું। તો જોઈ લો અહીંયાથી I3 ઉપર ગયો, ફરીને પાછો અહીંયાથી આવી ગયો। આ બાજુના ભાગમાં ફરીથી એકવાર દર્શાવી દઉં તમને કે વિદ્યુત કોષ 10 વોલ્ટ વાળો છે, તેના ધન છેડામાંથી I1 પ્રવાહ બહાર નીકળશે। આ I1 પ્રવાહ એ બિંદુ આગળથી 2 ભાગમાં વહેંચાશે, એથી તે બી તરફ જતો પ્રવાહ I2 અને એથી તે ડી તરફ જતો પ્રવાહ I1 માઇનસ I2 થશે। હવે બીજા વિદ્યુત કોષ તરફની આપણે વાત કરીએ તો ધન છેડામાંથી જ કરંટ નીકળવો જોઈએ। તો ધન છેડામાંથી કરંટ I3 બહાર નીકળે છે તો I3 કરંટ બી બિંદુએ પહોંચશે અને બીથી તે સી તરફ I2 પ્લસ I3 થઈ જશે। અગેન સી બિંદુ આગળ પહોંચશે ત્યારે જુઓ કે એક ભાગ તો 10 વોલ્ટવાળા વિદ્યુત કોષ તરફ જઈ રહ્યો છે અને તે I1 જ હોવો જોઈએ, તો આમાંથી I1 માઇનસ કરી દઈએ તો બાકી વધેલો જે કરંટ છે એ સીથી તે ડી તરફ જશે। હવે ડી બિંદુ આગળ જંક્શનનો નિયમ વાપરીએ। ડી બિંદુ આગળ I1 માઇનસ I2 અને આ આખો પ્રવાહનું પ્લસ કરીશું તો I3 બચશે જે આગળની દિશામાં જશે।
સૌ પ્રથમ આપણે પ્રવાહ જો પરફેક્ટલી દર્શાવ્યો હશે તો આગળ આન્સર 100% આવી જશે. આ ધ્યાનથી જોજો અત્યાર સુધીનું. એકવાર નોટબુકમાં તમે સર્કિટ ડ્રો કરીને વિદ્યુત પ્રવાહ દર્શાવી જુઓ, ત્યારબાદ આગળ ન્યુમેરિકલ સ્ટાર્ટ કરવું. ચલો આપણે હવે સ્ટાર્ટ કરીએ આગળ ન્યુમેરિકલ. કિર્ચોફનો રૂલ આપણે એપ્લાય કરીશું અલગ અલગ લૂપ ઉપર. પહેલાં આપણે જોઈએ A B C A. કયો લૂપ લઈએ આપણે? A B C A. લૂપ A B C A પર કિર્ચોફનો નિયમ લગાવીએ. કિર્ચોફનો નિયમ શું કહે છે કે ભાઈ ચલો આપણે આ બાજુ જવું છે, A થી તે B તરફ, તો પ્રવાહ પણ એ જ દિશામાં જાય છે, તો -4 ઇન્ટુ I2. પછી B થી તે C તરફ જઈએ છીએ, પ્રવાહ પણ એ જ દિશામાં જાય છે, તો -2 ઇન્ટુ, આપણે એકવાર થોડું શોર્ટમાં લખીએ, -4 ઇન્ટુ I2 -2 ઇન્ટુ I2 પ્લસ I3. अब C થી તે A તરફ જઈએ તો એક અવરોધ આવે છે 1 ઓહ્મનો, સો -I1 તથા વિદ્યુત કોષના ધન છેડામાંથી નીકળીએ છીએ તો +10 બરાબર 0. બ્રેકેટ ઓપન કરી દઈએ આપણે, સો -4 I2 -2 I2 -2 I3 -I1 ઇક્વલ્સ ટુ -10. હવે અહીંયા જુઓ -4 -2 તો થઈ જશે આપણી જોડે -6 I2. અહીંયા કેટલો રહેશે? -2 I3 -I1 બરાબર -10. તથા માઇનસ કોમન કાઢી લઈએ તો અહીંયા માઇનસની જગ્યાએ પ્લસ થઈ જશે, અહીંયા બી પ્લસ થઈ જશે, અહીંયા બી પ્લસ થઈ જશે ને અહીંયા બી માઇનસની જગ્યાએ પ્લસ થઈ જશે. તો અહીંયા +10 ખાલી આપણે લખી દઈએ, જેને આપણે ફર્સ્ટ નંબરનું ફોર્મ્યુલા બનાવી દઈએ. હવે બીજા એક લૂપ ઉપર આપણે કિર્ચોફનો નિયમ લાગુ પાડીએ. બીજો લૂપ લઈએ આપણે, નીચેવાળો ભાગ અડધો લઈએ. નીચેવાળો ભાગ એટલે કે A C D A. A C D A પર કિર્ચોફનો નિયમ લાગુ પાડતા. ચલો A થી તે આપણે C તરફ જઈએ છીએ, તો વિદ્યુત કોષના કયા છેડામાંથી બહાર નીકળીશું? A થી તે C તરફ જઈશું તો ઋણ છેડામાંથી બહાર નીકળીશું, જેથી આપણે અહીંયા લખીશું -10. પ્રવાહ સામેની બાજુ આવે છે, જેના કારણે સિમ્બોલ રહેશે +I1. C સુધી પહોંચી ગયા. C થી તે D બિંદુ તરફ જઈશું, પ્રવાહની દિશા છે, જેના કારણે -2 મૂલ્ય છે, અને પ્રવાહ કેટલો છે આપણી જોડે? I2 પ્લસ I3 -I1. D બિંદુ સુધી પહોંચી ગયા. D થી પાછા A તરફ જવાનું છે, તો પ્રવાહ સામે આવે છે, તો આપણે લખીશું +4 ઇન્ટુ I1 -I2 ઇક્વલ્સ ટુ 0. બ્રેકેટ ઓપન કરી દઈએ આપણે. બ્રેકેટ ઓપન કરીએ તો થશે વેલ્યુ 10 સામે જશે, પ્લસ થઈ જશે, અહીંયા વધશે I1 -2 I2 -2 I3 +2 I1 +4 I1 -4 I2 ઇક્વલ્સ ટુ 10. 10 સામે જતો રહેશે. જો અહીંયા I1 અને 2I1 તથા 4I1 પ્લસ કરીશું તો 4 2 6 અને 7I1 થઈ જશે. સો 7I1. I2 કેટલો છે? 4 અને 2, તો થશે -6 I2. અને I3 કેટલો છે? -2 I3 ઇક્વલ્સ ટુ 10, જેને આપણે 2 નંબર આપી દઈએ.
સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા સરવાળો કરીએ તો જુઓ 6i2 પ્લસ 6i2 માઇનસ કટ થઈ જશે, 2i3 પ્લસ 2i3 માઇનસ કટ થઈ જશે, પ્લસ i1 અને 7i1 તો આપણે પહેલાં લખી દઈએ. ચલો 6i2 પ્લસ 2i3 પ્લસ i1 ઇઝ ઇક્વલ્સ ટુ 10 તથા બીજું સમીકરણ જે હતું એ લખીએ આપણે -6i2 માઇનસ 2i3 પ્લસ 7i1 બરાબર 10. આનો સરવાળો કરવાનો છે આપણે તો આ સ્ટેપ પર થઈ પ્લસ i1 તો 8i1 અને 10 પ્લસ 10 તો 20 રહેશે. ડિવાઇડેશન કરીશું સામે જશે તો i1 બરાબર બચશે 5/2 એમ્પિયર બચશે. હવે આપણે BEDCB લૂપ ઉપર કિર્ચોફનો નિયમ લાગુ પાડીએ અથવા તો આ દિશામાં જઈએ BCDEB. તો જુઓ અહીંયાથી આપણે નીચે આવીશું તો -2 ઇન્ટુ પ્રવાહ, પછી અહીંયા આવીશું તો -2 ઇન્ટુ પ્રવાહ અને અહીંયાથી આપણે આગળ જઈશું. સો અહીંયા તો કોઈ અવરોધ નથી પણ વિદ્યુત કોષ છે તે વિદ્યુત કોષના પ્લસ છેડામાંથી બહાર નીકળીશું જેથી પ્લસ લખવાનું બરાબર 0. અગેન આનું સિમ્પ્લિફિકેશન આપીશું આપણે, બ્રેકેટ ઓપન કરીશું એટલે આ રીતનું એક ફોર્મ્યુલા આપણી જોડે બની જશે જેને આપણે ઇક્વેશન 3 કહી દીધું. હવે આપણે સમીકરણ 2 અને સમીકરણ 3માં i1 ની કિંમત મૂકી દઈશું. આપણે i1 ની કિંમત આપણે સમીકરણ 2 અને 3માં મૂકીશું. 2 અને 3માં સમીકરણમાં i1 ની કિંમત મૂકીને એ બંનેનો લોપ આપણે કરીશું. તો હવે જોઈએ સમીકરણ 2 અને 3માં i1 ની કિંમત મૂકીએ આપણે. સમીકરણ 2માં i1 બરાબર 5/2 મૂકીએ આપણે તો જુઓ 7 ઇન્ટુ 5/2 માઇનસ 6i2 માઇનસ 2i3 ઇક્વલ્સ ટુ 10. 2નો એલસીએમ લઈ શકીશું આપણે તો 7 5 35 થશે. પહેલાં એલસીએમ લઈ લઈએ 35 માઇનસ 6 2 12i2 માઇનસ 4i3 ઇક્વલ્સ ટુ 20. 35 સામે જશે તો બચશે -12i2 માઇનસ 4i3 ઇક્વલ્સ ટુ 20 માઇનસ 35. હવે માઇનસ કોમન નીકાળી શકીએ, સામે આવશે -15 આવશે તો માઇનસ કોમન નીકાળીએ 12i2 પ્લસ 4i3 ઇક્વલ્સ ટુ 15 જેને આપણે આપી દઈએ સમીકરણ નંબર 4 આપી દઈએ. હવે સમીકરણ 3માં પણ કિંમત મૂકીએ આપણે તો સમીકરણ 3 આપણું હતું 4i2 માઇનસ 4i3 વાળું, એની અંદર બી આપણે i1 ની જગ્યાએ 5/2 કિંમત મૂકી. અગેન 2નો એલસીએમ લઈશું આપણે તો -8i2 માઇનસ 8i3 પ્લસ 10 ઇક્વલ્સ ટુ -10 બચશે. 10 સામે જશે તો -10 થશે, -10 -10 -20 -20 થશે, -8i2 -8i3 ઇક્વલ્સ ટુ -20. હવે જો આમાંથી 4 કોમન નીકળી જશે પણ આપણે 4 કોમન કાઢીશું. આપણે 4ની રિક્વાયરમેન્ટ છે સમીકરણ 4 પ્રમાણે તો 4ની જરૂર છે તો આપણે શું કરીશું 2 જ કોમન કાઢીશું. 2 કોમન કાઢી લઈએ અને માઇનસ કોમન કાઢીએ, માઇનસ કોમન નથી કાઢતા 2 કોમન કાઢી લઈએ તો -4i2 માઇનસ 4i3 ઇક્વલ્સ ટુ -10 જેને આપણે 5 નંબરનું સમીકરણ. જો આમાંથી હજી વધારે કોમન નીકળતું હતું પણ આપણે ના નીકાળ્યું કેમ કે સમીકરણ 4 અને 5નો લોપ કરવાનો હતો. હવે સમીકરણ 4 અને 5નો લોપ કરીશું તો ડાયરેક્ટલી i3 કટ થઈ જશે. સમીકરણ 4 પ્લસ 5 કરતા બંનેનું પ્લસ કરી દઈએ સો 12i2 પ્લસ 4i3 ઇક્વલ્સ ટુ 15. ઇક્વેશન પર -4i2 માઇનસ 4i3 ઇક્વલ્સ ટુ -10. i3 કટ થઈ જશે તો રિમેનિંગ કેટલું બચશે
12માંથી 4 જશે તો 8i2 વસ્તુ અહીંયા 5 રહેશે. સો i2 ઇઝ ઇક્વલ્સ ટુ 5/8 એમ્પિયર બચશે. તો જો આપણને i1 અને i2 તો મળી ગયું. આ જ રીતે સમીકરણોમાં કિંમત મૂકીને આગળ આપણે i3 પણ શોધી શકીશું. સમીકરણ 2 કે 3માં કે 1માં કિંમત મૂકીશું આપણે તો આપણને i3 મળી જશે. એમ દરેક પરિપથમાંથી પસાર થતો પ્રવાહ વહેતો પ્રવાહ આપણે શોધી શકીશું. થેન્ક યુ.